વરસાદને કારણે હવામાન ખુશનુમા બને છે, પરંતુ મજા પોતાની સાથે અનેક રોગો અને ચેપ લાવે છે. આ ઋતુમાં વાયરલ તાવ, શરદી, ખાંસી, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ જેવા રોગોનું જોખમ વધી જાય છે. તેનું સૌથી મોટું કારણ નબળી રોગ પ્રતિકારક શક્તિ છે. એટલે કે જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો ઋતુ બદલવાની સાથે વધતા બેક્ટેરિયા, વાયરસ કે ફંગલ અને સરળતાથી તેનો શિકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં આપણે આપણા આહારનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે આપણા આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરીને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ છીએ. આદુમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આદુનો ઉપયોગ ગળામાં દુખાવો, શરદી, ઉધરસ અને પાચન સમસ્યાઓની સારવારમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આદુ શરીરને ગરમ રાખે છે અને ચેપને પણ અટકાવી શકે છે. હળદર કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરમાં સોજો હોય તો ઘટાડવાની સાથે તે ઘાને ઝડપથી રૂઝાવવામાં અને ચેપ અટકાવવામાં પણ મદદ કરી શકે છે. હળદરનો ઉપયોગ શરદી, ગળામાં દુખાવો અને વાયરસ ચેપમાં અસરકારક સાબિત થઈ શકે છે. તુલસીમાં રહેલી એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો દૂર કરવામાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આમળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તે શરીરમાં એન્ટીઓક્સિડન્ટો વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વરસાદની ઋતુમાં આમળાનો ઉપયોગ વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી બચાવવામાં મદદ કરે છે. દહીં. વરસાદની ઋતુમાં પેટના રોગો થાય છે. આવી સ્થિતિમાં દહીંનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. લસણમાં રહેલું એલિસિન તત્વ બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. લસણનું સેવન શરદી, ખાંસી, તાવ અને ચેપથી બચાવવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. બદામ અને સીડ. બદામ, અખરોટ, કાજુ, ચિયા બીજ, સળના બીજ, સૂર્યમુખીના બીજમાં વિટામિન ઇ, ઝિંક, સેલેનિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ બધા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં અને શરીરને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. તમારા આહારમાં તાજા ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. જંક ફૂડ, તળેલા ખોરાક અને ખુલ્લામાં રાખેલા ખોરાકથી દૂર રહો. પરંતુ પાણી પીઓ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો કરો. જો તમને આ પદ્ધતિઓથી રાહત ન મળે તો તમારા ડૉક્ટરને સંપર્ક કરો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.